गुड मॉर्निंग एवरीवन। एक बार ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયોમાં અને સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં। આઈ હોપ તમે બધા મજામાં હશો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે જે 22 માર્ચે આપણી એક્ઝામ પતી ગઈ હતી 10મા ધોરણની હિન્દી ઇંગ્લિશ ગુજરાતી મીડિયમ ત્રણેયની। તો એના જે રિઝલ્ટ છે એની જે રિઝલ્ટની ડેટ છે એ જાહેર થઈ ગઈ છે। મોસ્ટ ઓફ લોકો જોડે આ ન્યૂઝ નથી પહોંચી, કેમ કે આ જે ન્યૂઝ છે સૌથી પહેલાં જીએસઈબીની બોર્ડ જે છે એ અનાઉન્સ કરે છે અને અમે જીએસઈબીની બોર્ડની તરફથી અમે મેમ્બર છીએ। તો સૌથી પહેલાં અમને ઇન્ફોર્મેશન મળશે, પછી બાકી બધા લોકો જોડે ઇન્ફોર્મેશન જવાની છે। તો સૌથી પહેલાં ઇન્ફોર્મેશન હું તમને આપી રહી છું કે ક્યારે તમારી રિઝલ્ટ ડેટ આવવાની છે। એટલે રિઝલ્ટ ડેટની જે એક્ઝામ થઈ હતી એની જે રિઝલ્ટ ડેટ છે એ હું તમને આજે જણાવવાની છું। ઓકે, તો જે તમે જોઈ લો કે લાઈક જે બધા યુટ્યુબ ચેનલ છે એ તમને કહી રહ્યા છે લાઈક તમારું એક્ઝામ રિઝલ્ટ એપ્રિલના ફર્સ્ટ વીકમાં આવશે, સેકન્ડ વીકમાં આવશે, મેના ફર્સ્ટ, થર્ડ, આમ બધું કહે છે। ઓકે, બટ એ બધી વસ્તુઓ એમને પોતાને નહીં ખબર કે ક્યારે રિઝલ્ટ અનાઉન્સ થવાનું છે। તો સૌથી પહેલાં કે હું તમને એક મહત્ત્વપૂર્ણ વસ્તુ આપી રહી છું કે તમારી જે રિઝલ્ટ ડેટ છે એ હું તમને આપી રહી છું। બીજી વાત, તમારે કેવી રીતના રિઝલ્ટ ચેક કરવાનો છે એ પણ હું તમને જણાવી રહી છું। અને ત્રીજી વાત, તમારે કોઈને સપ્લી લાઈક ઓછા માર્ક્સ આવશે, લાઈક એમને ફરીથી એમની સપ્લી જોવાની છે કે એમને ચેક કરવાની છે, કેવી રીતના કરશો તમે એ પણ ઇન્ફોર્મેશન હું તમને બીજા વિડીયોમાં હું આપી દઈશ। ઓકે, તો અત્યારે આપણે વાત કરીએ છીએ 10મા ધોરણની એક્ઝામ થઈ હતી એનો જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારનો છે। તો ચાલો આપણે જણાવી દઈએ હું તમને ચલો સૌથી પહેલાં શું કરવાનું છે, એમ તો રિઝલ્ટ ડેટ આવી ગઈ છે અને બહુ મોટી ખુશખબરી છે। તો હું તમને મારી જોડે પ્રૂફ સાથે બતાવીશ કે જે રિઝલ્ટ ડેટ છે એ ક્યાંની છે અને કેટલા વાગે તમારી જે રિઝલ્ટ છે એ આવવાનો છે। ઓકે, તો નોર્મલી તમારે શું કરવાનું છે, ગૂગલ ઓપન કરી લેવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ, STUDYVILLAGE સ્ટડી વિલેજ। મિત્રો, જીએસઈબીની બોર્ડ જાતે તમારે કન્ટેક્ટ કરે છે, તો તમે જરાય ટેન્શન ના લેતા બધી ઇન્ફોર્મેશન તમને એકદમ 100% રિયલ એન્ડ ટ્રસ્ટેબલ મળી જશે। આવી રીતના ગૂગલ ઓપન કર્યા પછી નીચેની ઓર તમારે આમ સ્ક્રોલ કરવાનું છે। એક સેકન્ડ, વેટ અ મિનિટ, નાવ સ્ટડી વિલેજ। ઓકે, સ્ટડી વિલેજને ફરીથી આમ ક્લિક કર્યા પછી આવી રીતના તમારે નીચે જવાનું છે। આવી રીતના નીચેની ઓર તમારે સ્ક્રોલ કરતો રહેવાનું છે। વિડીયો વચમાં સ્કીપ કરી ના થતા, બહુ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે, તો બધી વસ્તુઓ તમે અહીંયા જોઈ લેજો। ઓકે મિત્રો, ઓકે આવી ગયું જો અહીંયા ગુજરાતનું 10માનું પરિણામ 2024 આ જે પોસ્ટ અહીંયા આપેલી છે એને તમારે ક્લિક કરવાની છે। ક્લિક કર્યા પછી નવી પેજ તમારે સામે ઓપન થઈ જશે, એને તમારે ક્લિક કરવાનું છે। ઊભા રહો, આ જો નવી હોમ પેજ સાઈટ અમારી સામે ક્લિક ઓપન થઈ ગઈ છે। આ બધા જે રિઝલ્ટ જાહેર થયા હતા એનું છે। ઓકે, તો આ જોઈ લો, અત્યારે આપણે નીચેની ઓર જવાનું છે। આવી રીતના અહીંયા જે તમારે જો એટલે કે આજે છે આપણે 16 એપ્રિલ કે સોરી આજે આપણે છે 17 એપ્રિલ અને 17 એપ્રિલે જે તમારું રિઝલ્ટ છે એ જાહેર થઈ ગયું છે। એટલે કે રિઝલ્ટ આજે જાહેર થવાનું છે 4:30 વાગ્યા। આજની તારીખે આપણે જીએસઈબીની બોર્ડની તરફથી તમને મળી જઈએ 100% ટ્રસ્ટેબલ ન્યૂઝ છે। આ 4:30 વાગ્યા જે તમારું રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। તો મિત્રો, રિઝલ્ટ કેવી રીતના ચેક કરશો, આવશે કે નહીં, શું છે, બધી ઇન્ફોર્મેશન જીએસઈબીની રિગાર્ડિંગ બધી ઇન્ફોર્મેશન જાણવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો સાથે જરૂરથી વિડીયોને શેર કરજો, કેમ કે આજે જે રિઝલ્ટ આવવાનું છે 4:30 વાગ્યા બધા ઇન્ફોર્મેશન મળવી જોઈએ। ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, મિત્રો સાથે વિડીયો શેર કરતા ના ભૂલતા અને 4:30 વાગ્યા તમારા રિઝલ્ટ જોવાનું ના ભૂલતા સ્ટડી વિલેજ ઉપર। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ્સ।